સમાચાર સાબરકાંઠામાંથી મળી રહ્યા છે કે જ્યાં મુંબઈના વેપારીઓ પાસેથી 5 કરોડની ખંડણીની માંગ કરાઈ। 1 લાખ ટોપી સપ્લાય કરવાના બહાને વેપારીઓની હિંમતનગર બોલાવાયા। 6 શખ્સોએ બે વેપારીને ઢોર માર મારીને ખંડણીની માંગ કરી। સોશિયલ મીડિયાથી સંપર્ક કરીને ટોપી ખરીદવાની લાલચ આપી હતી। એ ડિવિઝન પોલીસે 6 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે અને હવે તમામ વિવિધ પાસાઓની પોલીસ તપાસી રહી છે। આપને જણાવી દઈએ કે જ્યાં સોશિયલ મીડિયાથી સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અવનીશ, પૂરી વિગત। મુંબઈના બંને વેપારી હતા, તેઓ એક એપ્લિકેશન મારફતે તેઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો। તેમને સંપર્ક થયા બાદ તેઓને 1 લાખ ટોપી જે છે તે સ્વામિનારાયણ મંદિર માટે ખરીદવાની છે તેમ કહીને હિંમતનગરના કાંકરોલ નજીક બોલાવ્યા હતા। ત્યાં એક કોમ્પ્લેક્સમાં તેઓને બોલાવ્યા, તેઓને દોરડાથી બાંધી દેવામાં આવ્યા અને માર મારવામાં આવ્યો હતો। આ ઉપરાંત ગરમ કોઈ પદાર્થ જે છે તે પણ તેમની ઉપર છાંટવામાં આવ્યો હતો, જેના કારણે તેમને શારીરિક ઈજાઓ પણ પહોંચી હતી। આ સમગ્ર મામલામાં 5 કરોડ રૂપિયા જેટલી ખંડણી જે છે તે માંગવામાં આવી હતી। 50 લાખ સુધી તો આ બંને જણાએ છૂટવા માટે તૈયારી પણ દર્શાવી હતી, પરંતુ આમ છતાં પણ બે રહે માર મારવાના કારણે તેના ભાઈ જે છે તેને પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને બાદમાં મામલો જે છે તે હિંમતનગર પોલીસ પાસે પહોંચ્યો હતો। હાલ તો પોલીસે 5 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે કે આ શખ્સો કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા અને કેવી રીતે આ લોકોને અપહરણ કરવાનો પ્રયાસ કરીને તેઓની પાસેથી ખંડણી માંગવામાં આવી છે। તમામ વિગતો બાબતની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। જી બિલકુલ, આભાર। તો પોલીસ હવે આ બાબતની તપાસ કરી રહી છે। સોશિયલ મીડિયાથી સંપર્ક કરીને ટોપી ખરીદવાની લાલચ આપીને આપને જણાવી દઈએ કે 5 કરોડની ખંડણીની માંગ કરાઈ।